જે ગિલોડા ટીંડોળા કહે છે એનું શાક છે લંચ અંદર. હવે આપણા શાક મેં પહેલાં સમારીને જ રાખ્યું છે. ગિલોડા બટાકાનું શાક, ટીંડોળા. હવે એના વઘારની તૈયારી કરીશું. હવે હું વઘારની તૈયારી કરી દઈશું. ગેસ પર કુકર ચડાવી દીધું છે અને 2 પરી તેલ મૂકી દઈશ. વઘાર આવી ગયો છે. હવે એની અંદર હું 1 ટેબલ સ્પૂન રાઈ નાખીશ. રાઈનો અવાજ આવે છે. રાઈ તતળી ગઈ છે. હું ગેસ બંધ કરી દઈશ. હવે વઘાર પાણીની અંદર કરે સિક્રેટ. એક સિક્રેટ વસ્તુ બતાવું. એક બાઉલમાં પાણી લઈશું થોડું. એની અંદર આપણે વઘાર કરીશું. એટલે કે વઘાર આપણે છે ને કલર મસ્ત આવે શાકમાં. 1 ટેબલ સ્પૂન મરચું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધનિયા પાવડર, ધાણા જીરું. પછી એ હલાવી અને એને હવે તમે જુઓ છો કે વઘાર આ રીતે ઢાંકીને રાખી દેવાનું થોડી વાર. એટલે એનો વઘાર બહાર સ્મેલ થાય નહીં અને કિચન ગંદાતું ના થાય. આપણો વઘાર જોઈએ દેખાય સરસ કલર આવી ગયો છે. એટલે હવે એની અંદર આપણે શાક નાખી દઈશું. મરચું, હળદર અને ધાણા જીરું આપણે નાખેલું જ છે. હવે એની અંદર 1 ટેબલ સ્પૂન મીઠું નાખીશું સ્વાદ અનુસાર. તમે જે રીતે ઓછું વધારે ખાતા હોય એ રીતે. હવે હલાવી દઈશું શાકને. હવે ઢાંકણું કુકરનો બંધ કરી દઈશું અને 3 વિસલો થવા દઈશું. આપણી સબ્જી થઈ ગઈ છે. હું ટેસ્ટ કરીને બતાવું. મસ્ત થઈ ગઈ છે. હવે તમે બી બનાવી એને કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.